હવે આ ક્લિપમાં આસુરી જીવની વાત આવે છે. હવે આપણે આસુરી છીએ નહીં, અને આસુરી જીવન લક્ષણ જાણીને આપણે કરવું શું? પણ હાલો છતાં હવે કથા છે તો જાણી લઈ. જીવ હોય જગ મધ્ય આસુરી, રાજી થાય પરનું બુરું કરી. લો, બીજાનું ખરાબ કરીને રાજી થાય. કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મદ હોય મનમાં, થઈ નિમગ્ન ખુશી ખાનપાનમાં. આહા, ખાનપાનમાં ખુશી થાય. લેશ માત્ર દિલમાં નહીં દયા, લાજ નહીં, શરમ નહીં, અને બીજા સાથે બહુ મિત્રતા પણ નહીં. સ્વાર્થ કાજે બીજાના સ્વાર્થ માટે તો બીજાના પ્રાણ પણ હરાવે તો હરી લેવો. આહા, બીજાને ઉડાડવો હોય તો કે ઉડાડી ગયા, પોતાનો સ્વાર્થ સાધી લે. આ આસુરી. ધર્મ કર્મ પણ દંભથી કરે. આ ધર્મનું આચરણ કરતો હોય ને તેને હા 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 બહુ મોટા ભગત થઈ ગયા, ખરેખર મોટા સંત, મોટા ભક્ત, મોટા હરિભગત એવું આચરણ કરે દંભથી. કોઈ આસુરી. આવું છે કામ બધું આસુરી જેવું. એક વચનામું છે, હું ગોતી લઈશ ત્યાં સુધીમાં. હું ન ભૂલતો તો અંત્યનું 14મું છે. લ્યો, મળી ગયું. બરાબર. અંત્યનું 14મું વચનામૃત, એમાં દૈવી જીવ અને આસુરી જીવની વાત આવે છે. આસુરી જીવન બહુ ધર્મ પરે આવી જાય, ખરા નિયમ ધર્મ, આમ બહારથી આટમ ભજન બહુ કરે, આમ બધું કરે, બહુ કરે, સારું કરે બધું. કોઈ આસુરી બીજાને બતાવવા માટે. આસુરી કદીક વસે સુસંગમાં, સારાના સંગમાં કદાચ આવી ગયો હોય તો હોય ખડકતાઈ અંગમાં. સારા સજ્જનો, સારા સંતો, સારા હરિભક્તોના સંગમાં કદાચ આસુરી જઈ ચડ્યો હોય ને, બીજાને જઈ ચડ્યો ઓછીતાનો, તો એ ખડતાય રાખે. ખડતાય, આ ખડ એવું કે ને. આસુરી કદી વસે કુસંગ, જેમ તામ્ર ઘટ હેમથી રસે, અંત તામ્રપણું ખુલ્લું થશે. તામ્ર ઘટ હેમથી રસે. હવે બાકી ખબર નથી એટલે એનો અર્થ ગલત નથી કરવો, મૂકી દઉં છું. વ્યાળ, વ્યાળ એટલે સર્પ. વ્યાળ, વાઘ, વરુ, તુલ્ય આસુરી એટલે સિંહ, દીપડો અને સાવજ ને સર્પ એના જેવો આસુરી. તે તણી બહુ જ રીત છે બુરી. આ બધાની રીત બુરી છે. આસુરી જીવની, સર્પની, સિંહની, સાવજની, વરુની જે રીતિ છે ને એવી રીતે આસુરી જીવની છે. જો, એમાં કઈ ફરક નથી. કે કૃતજ્ઞ ગુણ હોય, કૃતજ્ઞ ઘણું ગુણ દોષ ના ગણે. હા, પાડનાર પતિને ખીજો હૈસે હણે. આ જે બધા કીધા ને, સિંહ, ચિત્તો, દીપડો, સર્પ, બરાબર, એ કદાચ ને કોઈ એનું એનો ઉછેર કર્યો હોય ને, પાળતા હોય ને, તો એનો જ જીવ લે, જેને ખાઈ પીને ખવડાવતા હોય ને એને જો. હા, એનો જીવ હરી લે. એનો એમ કહો મને તો ખાવી પીને મારું બહુ રક્ષણ કરે છે, એમ કરે છે, એ ન જોવે. હા, ઉડાડી દે. હા, આવી વાતું છે. બરાબર. પછી કીધું, હે નરેશ, ઉપદેશ આ ધરી જાણજો જન દૈવી આસુરી. રાજાને નીલકંઠ બ્રહ્મચારી એમ કહેશે કે આટલા લક્ષણો મેં તમને આસુરી જીવના કીધા, એ જાણી અને તમે સમજો કોણ આસુરી છે, જોઈ લેજો, અને પછી એનો ત્યાગ કરજો. દૈવી સંગ પ્રભુ પાસ માગજો, દૈવી જીવનો સત્સંગ માગજો, અને આસુરીનો કુસંગ થકી, આસુરીના કુસંગ થકી ભગવાનને કહેજો અમને 1000 ફૂટ દૂર રાખે, આસુરી જીવથી 1000 ફૂટ દૂર રાખે. આવું ભગવાન પાસે માગજો એમ કીધું. વચનામૃત મેં તમને પહેલા કીધું 14મું, ગઢડા અંત્યનું 14મું વચનામૃત. હવે એમાં એમ કે છે, આસુરી જીવ હોય તે હરિભક્ત થયો હોય ને એનું ગમતું મરડી લગારે છેડ્યો હોય, તો જેટલી મોરે સાધુની સેવા કરી હોય તેથી લાખ ગણો દ્રોહ કરે તો પણ મનમાં સંતોષ ન થાય. ઓહો, બોલો તો ખરા. હે, જો આસુરી જીવ શુકાનંદ સામે પ્રશ્ન પૂછ્યો શુક મુનિએ, દૈવી અને આસુરી જીવ હોય તે કેમ જાણવામાં આવે? લ્યો, તો મહારાજ કે દૈવી જીવ હોય તેને કામ, ક્રોધ, લોભ આદિ દોષ હોય
તે ભૂંડા દેશ કાળાદીકને યોગે કહીને હોય, પછી સારા દેશ કાળાદીકનો યોગ થાય તો થોડેક કાળે કરીને નાશ થઈ જાય. એ આસુરી દૈવી જીવ. અને આસુરી જીવને જો કામ ક્રોધ લોભાદિક દોષ હોય તે કોઈ કાળે નાશ થાય નહીં. કામ ક્રોધ લોભ, અને તેને એક વાર જો કાંઈક કઠણ વચન કહ્યું હોય તો જીવે ત્યાં સુધી ભૂલે નહીં. દૈવી એ આસુરી જીવ. અને આસુરી જીવ જો સત્સંગી થયો હોય તો સૌ કરતા સરસ હરિભગત જણાય. આહા, સૌ કરતા જણાય સારા. પણ જેમ ભાલ પ્રદેશમાં મોરે સમુદ્ર હતો તે કાંપ જમાઈને મીઠી પૃથ્વી થઈ છે, તે જ્યાં સુધી કાંપ હોય ત્યાં સુધી જો ખોદીએ તો પાણી મીઠું નીસરે, અને તેથી જો હેઠું ખોદીએ તો સમુદ્રના જેવું ખારું ઝેર પાણી નીચરે. તેમ આસુરી જીવ હોય તે હરિભક્ત થયો હોય ને એનું ગમતું મરડીને લગારેક છેડો હોય તો જેટલી મોરે સાધુની સેવા કરી હોય તેથી લાખ ગણો દ્રોહ કરે તો પણ સંતોષ ન થાય. મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે એમ કહ્યું છે આસુરી જીવ હોય તે હરિભક્ત થયો હોય તેનું જ્યાં લગી ગમતું રાખીએ ત્યાં સુધી સત્સંગી રહીએ, અને ગમતું ન રાખીએ અને તેઓ વિમુખ થાય. તે જ્યાં લગી વિમુખ નથી થયો તેવામાં જો તેનો દેહ પડી જાય તો આસુરી રહે કે દૈવી? મુક્તાનંદ સ્વામીનો જોરદાર પ્રશ્ન. બિચારો આસુરી જીવને હાલે સારું કરવાનો સ્વામીનો સંકલ્પ છે. મહારાજ કે ત્યાં આસુરી જીવ જ્યાં સુધી સારો હોય ને તેવામાં દેહ પડી જાય તો દૈવી થાય, ને ભગવાનની ભક્તિ કરી પરમ પદને પામી જાય. વાસ મુક્તાનંદ સ્વામી, વાહ તૈયાર તમે તમે પણ એનું કલ્યાણ કરી દીધું ખરું. હા. અને વડતાલનું વચનામૃત છે, વડતાલનું કેટલામું 15મું. વડતાલનું કેટલામું? 15મું. એમાં કીધું દૈવી આસુરી થયાના હેતુ. લ્યો એમાં 15મું. હવે હું અત્યારે નથી વાંચતો, એ તો તમારી ઉપર છોડ દઉં. બરાબર. લ્યો બીજું, દૈવી આસુરી થયાનું કારણ નથી, માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહીં. ભગવાનના ભક્તનો કોઈ રીતે દ્રોહ કરવો નહીં, અને જે રીતે ભગવાનના ભક્ત રાજી થાય ને તેમ કરવું. આ વડતાલનું 15મું વડતાલનું. લ્યો કેટલાક સાધારણ જીવ છે તે દૈવી આસુરી સંગે કરીને દૈવી આસુરી થાય છે, અને કેટલાક દૈવી આસુરી જીવ છે તે તો જેવા સંકર્મ કરતા જાય, જેવા કર્મ કરતા જાય તેવા ભાવને પામતા જાય છે. તેમાં આસુર ભાવને વિશે અને દૈવી ભાવને વિશે મુખ્ય હેતુ તો સત્પુરુષનો કોપ અને અનુગ્રહ છે. જયવિધિ ભગવાનના પાર્ષદ હતા, તેને સત્પુરુષ એવા શંકાદિકનો દ્રોહ કર્યો ત્યારે અસુર ભાવને પામી ગયા. પ્રહલાદજી દૈત્ય હતા, તેને નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો તો પરમ ભાગવત સંત કહેવાય ગયા. હવે આવી દૈવી જીવને આસુરી જીવની ઘણી બધી વાતો વચનામૃત છે. આટલું ઘણું પૂરું કરી દઉં છું. જય સ્વામિનારાયણ. બરાબર. આ હરિલીલામૃતમાં તમને કીધું ને આગળ કે કળશ 3 વિશ્રામ 9 અને પંક્તિ 30 થી 42 સુધી આ બધી વાતો છે. હે ભગવાન દયાળુ, જો આ કથા કોઈ આસુરી જીવને હોય એના હાથમાં આવે ને તો એ છે ને આમ સારો હોય, એમ જે નિયમ ધર્મ પાડતો હોય, કોઈ હેરાન પરેશાન કરે કાંઈક કરે તો હેરાન દુઃખી ન થવું, આમાં દ્રોહ અપરાધ ન કરવો, સામે બદલો વાળવો નહીં. આસુરીના લક્ષણ કદાચ હોય તો દૈવી થઈ જાય, ભગવાન તમને પામી જાય. એવી વાત છે. જય સ્વામિનારાયણ. રાજી રહેજો પણ બધા. તમને આ કથા કરું ને એટલે તમારે એની બદલામાં તમારે મને રાજીપો દેવાનો. રાજીપો. શું કીધું? આ કથા કરું એ મફત નથી કથો કથા. હું શું કીધું? મારે સ્વાર્થ તો કાંઈક હોય ને, થોડોક સ્વાર્થ તો હોય ને. મારે આ કથાના બદલામાં બધા હરિભક્તો પાસેથી મારે રાજીપો લેવો. રાજીપો. મારે ધનવાન બનવું. બધા પાસેથી થોડું મેળવી મારે બડા ધનવાન બનવું. બડા ધનવાન. એમ કે ને, ઓહો ભાઈ બહુ ધનાઢ્ય છે. ધનાઢ્ય કરોડોપતિ છે. આપણે કરોડોપતિની આપતી અબજોપતિને આપતી એથી વધારે. તમે આવા હરિભક્તો હો અને તમારો રાજીપો મને મળે પછી હું કંગાલ ગરીબ હોઉં કે કયો હું લાખોપતિ હોઉં કે હું કરોડપતિ હોઉં તો અબજોપતિ હો. તમારો રાજીપો મને બધા હરિભક્તોનો. કારણ કે તમારા આત્મામાં પરમાત્મા અખંડ બિરાજમાન છે. એટલે તમે થોડાક મારી ઉપર રાજી થાઓ ને તો મારું તો કામ થઈ જાય. મારો આ દાખલો લેખે લાગી જાય.
હા, આવી સરસ મજાની વાતો છે બધી. હા, હરિભક્તો તમે રાજી દેજો અને તમે હોતે હું તમારે બધા ઉપર રાજી છું. હું તમારા બધા ઉપર રાજી છું, ખૂબ ખૂબ રાજી છું. આ જે કોઈ કથા સાંભળે છે ને એ બધા ઉપર આ સેવક બહુ રાજી છે, બહુ રાજી છે, બહુ રાજી છે. જો બસ ને તમને આપણે અરસ પર લીધી બરાબર. પ્રેમાનંદ સ્વામી કે આમાં સ્વામી પાન બીટ લીધી આપણે એવું. જય સ્વામિનારાયણ.